અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ રામમય બની ગયો છે। ત્યારે આ ઉત્સવને લઈને દેશ અને રાજ્યમાં દિવાળી જેવો માહોલ છે। રામ ભક્તિમાં લીન બની સૌ પોતાના ભાવને અલગ અલગ રીતે પ્રદર્શિત કરી રહ્યા છે। ત્યારે આવો જ ભક્તિભાવ ગોધરાના તબીબ ડોક્ટર શુક્લજ પટેલમાં પણ જોવા મળ્યો છે। ગોધરાની દીકરી ડોક્ટર સુજલ પટેલ પોતાના રામ ભક્તિમય ગીત નૃત્યને લઈ સર્વત્ર છવાઈ ગઈ છે। ગોધરા વૃત્તાલય વિહારમ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો। એક જ સ્થળે ધર્મોચાર્યની ઉપસ્થિતિને લઈને અહીં રામશ્યામ અને ઘનશ્યામના સમન્વયની પ્રતિતિ થઈ હતી। ત્યારે આ પ્રસંગે લક્ષ્મીનારાયણ મહિલા મંડળના અધ્યક્ષ ડોક્ટર ઉર્વશી કુંવરબા ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન ડોક્ટર સુજલ પટેલે પોતાના હૃદયભાવ સાથે ભગવાન શ્રી રામના ભક્તિ ગીત ઉપર નૃત્ય કરી સૌનું મૌન મોહી લીધું હતું। ડોક્ટર સુજલ પટેલના ભક્તિમય ગીતના નૃત્યના હાલ ખૂબ વખાણ થઈ રહ્યા છે અને આવકાર મળી રહ્યો છે। દિવ્ય શાક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રામ શ્યામ ઘનશ્યામનું મિલાપ થવામાં આવ્યો હતો, જેમાં અમારા મહિલા મંડળની સભામાં ઉપસ્થિત ડૉક્ટર ઉર્વશી કુંવરબા અને સૌ હરિભક્તો પધાર્યા હતા, જે નિમિત્તે મેં રામ ભગવાનનું નૃત્ય કર્યું હતું। અત્યારે 500 વર્ષ બાદ દિવ્ય રામ ભગવાનનો ઉત્સાહ છે આખા દેશમાં, અને મને બી ખૂબ ઉત્સાહ છે, અને એ નિમિત્તે મેં આ નૃત્ય કર્યું હતું। અહીંયા વૃત્તાલય વિહાર